આજે આપણે સરફેસ એક્ટ 2002 એમના વિશે વાત કરવાની છે. ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા એટલે કે HRQ માટે પણ એ આ એક વિષય તરીકે છે, તેમજ જે સામાન્ય લોકો છે એમના માટે પણ આ કાયદા વિશે જાણવું જરૂરી છે. તો આ કાયદો છે એ 2002માં આવેલો છે અને એ બેંકોને એક પ્રકારની તાકાત આપે છે કે પોતાની લોન રિકવર કરવા માટે. બેંક અને બીજી પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ જે આપણે આ લોન આપવાનું કામ કરતી હોય એ આ કાયદામાં જે એનો સમાવેશ છે એ બધા જે ધીરનાર સંસ્થાઓ છે એમને તાકાત આપે છે. અને સરફેસી એક્ટ અને પહેલાં 2002ની પહેલાં એવો આ કાયદો નહોતો, તો ત્યારે બેંકને એ લાંબી પ્રક્રિયા બાદ એમની લોન રિકવર થતી. કોર્ટમાં જવું પડે અને કોર્ટમાં એ 4-5 વર્ષ કેસ ચાલુ રહે અને પછી ચુકાદો આવે ત્યાં સુધીમાં એમની એ પ્રોપર્ટી હોય એમાં કંઈ કરી ન શકતા. જે ગેરંટીવાળી મિલકતો હોય, સિક્યુર્ડ કરેલી હોય, એ માની લો કે હોમ લોન લીધેલી છે તો એ હોમ લોનમાં એમનું એ ઘર છે એ ઘર ઉપર કબજો ન લઈ શકતા. આ કાયદાથી એમાં તાકાત મળી છે બેંકને. તો આ કાયદો બહુ નાનો છે અને કેન્દ્ર સરકારે બહાર પાડેલો છે, એટલે અંગ્રેજીમાં જ છે. આપણે એના ટૂંકા 5 પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે, આ વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો જ આપણે અહીંયા રાખીએ છીએ કે સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ એન્ડ ઇન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ 2002 ક્યારે લાગુ થયો? તો આ કાયદો છે એ ક્યારે લાગુ થયો? તો 21/6/2002ના રોજ આ લાગુ થયો છે. અને આ જે સરફેસી છે એનું આપણે પૂરું નામ પણ આમાં આપેલું છે, એ રીતે થશે. તો બીજો પ્રશ્ન આપણે જોઈએ તો સરફેસીમાં ઈનો મતલબ શું થાય? આગળના પ્રશ્નમાં જ આપણે જોઈ ગયા છીએ કે સરફેસીમાં એ ઈનો મતલબ થાય છે ઇન્ફોર્સમેન્ટ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે સરફેસી એક્ટની કઈ કલમથી જિલ્લા મેજિસ્ટ્રેટને દેણદારની મિલકતનો કબજો લેવાનો અધિકાર મળેલ છે? તો એ કલમ 14 છે. કલમ 14 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટને બેંક તરફથી અથવા તો બીજી કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી છે એ એક વિનંતી કરવામાં આવે છે કે આ લોન એની બાકી છે, આ ફલ XYZ વ્યક્તિની, એમનો આ કબજો લેવાનો થાય છે આ કાયદાની જોગવાઈ મુજબ. તો એમની વિનંતીથી એ જિલ્લા મેજિસ્ટ્રેટ, એટલે આપણે અહીંયા ગુજરાતમાં એ કલેક્ટર છે, એ જિલ્લા મેજિસ્ટ્રેટ છે, તો એ કબજો લેવામાં મદદ કરી શકે. બીજી પણ ઘણી બાબતોમાં એ એમને મદદ કરવાનો અધિકાર છે સરફેસી એક્ટ 2002 હેઠળ. તો એ કલમ 14. અને ચોથો પ્રશ્ન છે, સરફેસી એક્ટની જોગવાઈઓ નીચેનામાંથી કયા કેસમાં લાગુ પડતી નથી? તો એ વિકલ્પ છે ખેતીની જમીન પર લોન લેવાના કિસ્સામાં, બી વિકલ્પ છે રહેણાંક હેતુ માટેના મકાન પર લોન લેવાના કિસ્સામાં, સી વિકલ્પ છે લોનની કુલ બાકી રકમ 1 લાખ કરતાં ઓછી હોય તેવા કિસ્સામાં, અને ડી વિકલ્પ છે એ તથા સી. તો આ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરેલી છે કે ખેતીની જમીન પર જે આ લોન લીધેલી હોય તો એમાં આ કાયદો લાગુ પડતો નથી, એટલે એમાં પણ લાગુ નથી પડતો. ને રહેણાંક હેતુ માટેના મકાન પર લોન લેવાના કિસ્સામાં તો એ હોમ લોનમાં લાગુ પડે છે, એટલે બી વિકલ્પ તો નહીં આવે. અને સી વિકલ્પ છે કે લોનની કુલ બાકી રકમ 1 લાખ કરતાં ઓછી હોય તેવા કિસ્સામાં. તો હા, બરાબર છે, આ સી પણ આવે છે. તો એ અને સી બંને આવે છે, તો વિકલ્પ એનો ડી આવશે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે કે સરફેસી એક્ટની કોઈ જોગવાઈના ભંગ બદલ કેટલી શિક્ષા થઈ શકે? 1 વર્ષ સુધીની કેદ થઈ શકે, દંડ થઈ શકે કે 1 વર્ષ સુધીની કેદ અને દંડ બંને થઈ શકે? તો એ સી વિકલ્પ જ આવશે. 1 વર્ષ સુધીની કેદ અને દંડ બંને થઈ શકે છે. અને બીજું, આ કાયદામાં આપણે અગાઉ જોઈ ગયા છે કે કયા કિસ્સામાં લાગુ નથી પડતું. તો જેમાં ફરી એક વધારાનું પણ માહિતી આપને આપી દઈએ કે આમાં જે મોર્ગેજ કરેલી હોય એ સિક્યોર લોનના કિસ્સામાં જ આ કાયદો લાગુ પડે છે. માની લો કે હું પર્સનલ લોન લીધેલી હોય અને કોઈ પણ પ્રકારના એમાં મોર્ગેજ કરવામાં આવતા નથી, તો પર્સનલ લોનમાં પણ આ કાયદો લાગુ નહીં પડે. માની લો કે પર્સનલ લોનનો ઓપ્શન અહીં હોય તો એ પણ આવશે.
આપના જવાબ તરીકે પર્સનલ લોનમાં પણ આ કાયદો લાગુ નથી પડતો. તો આ જ રીતે આ બહુ મહત્ત્વના પ્રશ્નો 5 છે. આ સિવાય પરીક્ષામાં આ જે HRQની પરીક્ષામાં છે પૂછાવાની શક્યતા ધરાવતા પ્રશ્નો આ 5 છે. એ સિવાયના પ્રશ્નો પૂછાવાની શક્યતા બહુ ઓછી ધરાવે છે. તો આજે આટલું બસ. ને આની પીડીએફની જરૂર હોય તો આપ કોમેન્ટ કરજો. આપને પીડીએફ પણ પૂરી પાડવામાં આવશે. આ પ્રશ્નોની પીડીએફ તેમજ આ કાયદાની પીડીએફની જરૂર હોય તો પણ તમે કોમેન્ટ કરજો. થેન્ક યુ.